નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 વિષય નાના મોટા એમાં આજે આપણે જોઈશું ભાગ 2 માં પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો. હવે ભાગ 2 માં એકલું કંપનીને રિલેટેડ હશે. જ્યારે આપણે જોયું ભાગ 1 માં આપણે જોયું ભાગીદારો વિશે કે ભાગીદારોનો પ્રવેશ, ભાગીદારોનું પુનઃગઠન, ભાગીદારોનું મૂલ્યાંકન, ભાગીદારોની નિવૃત્તિ, ભાગીદારોનું વિસર્જન, એ બધું આપણે જોયું. ભાગીદારો વિશે આપણે બધું જોયું ભાગ 1 માં. હવે આવે છે ભાગ 2. ભાગ 2 માં શું જોઈશું આપણે? શેર મૂડીના હિસાબો. શેર મૂડી ક્યારે બહાર પડે? શેરની મૂડી એ કંપની હોય તેના, એટલે ભાગ 2 માં આપણે કંપનીઓ વિશે જોઈશું. હવે જોઈએ આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત પડે છે. આજના જમાનામાં કોઈ પણ કંપની સ્થાપો તો સૌથી પહેલાં આપણને શું જોઈશે? મૂડી. મૂડી એટલે કે આપણે રોકડ રકમ લાવીએ, માલ, મિલકત, કોઈ ફર્નિચર લાવે છે, કોઈ કંપની માટે મકાન આપે છે, તે પણ એક ધંધાની શું કહેવાય છે? મૂડી. તો શું જોઈશે? મૂડીની જરૂરિયાત પડે છે. તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે. કોઈની પાસે રોકડ રકમ લાવશે, કોઈની પાસે મકાન લેશે, કોઈની પાસે ફર્નિચર લેશે. તો એ શું કહેવાય છે? ધંધાની મૂડી. કંપનીમાં શું છે? અમુક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે મૂડી. આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની વ્યક્તિઓનો સમૂહ છે જેનો હેતુ કઈક પ્રકારના ધંધા કરી નફા કમાવાનો છે. આજના જમાનામાં કે ગમે ત્યારે પહેલેથી જ કોઈ પણ તમે ધંધો સ્થાપો છો, કોઈ પણ એકમ સ્થાપો છો, તેનો હેતુ શું હોય છે? નફો કમાવાનો. તેમ અહીંયા પણ કેસર બધા કોઈ સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓનો શું હેતુ હોય છે? અલગ પોતાનો નફો કમાવાનો હોય છે. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે. જ્યારે પણ કંપની સ્થપાય છે ત્યારે અલગ કાયદા દ્વારા જ કંપની સ્થપાય છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન એટલે કે કંપનીનો અંત કાયદા પ્રમાણે થાય છે. જ્યારે પણ આપણે કંપની સ્થાપીએ છીએ તો એના અમુક નિયમ પ્રમાણે કંપનીની સ્થાપના કરવાની હોય છે. એનું સંચાલન કરવા માટે પણ અમુક નિયમો બનાવવામાં આવે છે. જ્યારે એ કંપની સૂઈ જાય છે એટલે કે એનો અંત આવી જાય છે, વિસર્જન કરીએ છીએ, કંપની બંધ કરો, પણ એને માટે પણ અમુક પ્રકારના કાયદાઓ, નિયમો ઘડવામાં આવ્યા હોય છે. એ નિયમો પ્રમાણે જ કંપનીનું સ્થાપના, સંચાલન અને વિસર્જન થાય છે. અને કંપની જ્યારે સ્થપાય છે ત્યારથી એ જે અમુક એ લોકોના કાયદાઓ બહાર પાડ્યા હોય છે તે કાયદાઓ પ્રમાણે એ લોકોએ ચાલવાનું હોય છે. ભારતમાં સૌપ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો હતો, જે કંપની ધારો 1956 કંપનીઝ એક્ટ 1956 તરીકે ઓળખાય છે. જ્યારે સૌપ્રથમવાર કંપની માટે જે કાયદો ઘડવામાં આવેલો હતો તે ક્યારે ઘડવામાં આવ્યો? 1956માં. અને એ કયો કંપની ધારો લાગુ પાડવામાં આવ્યો હતો? કંપનીઝ એક્ટ 1956. ત્યારે બોલાતું હતું કંપની ધારો 1956ના કાયદા મુજબ. ત્યારબાદ એ કાયદાઓમાં જેમ જેમ સમય જાય છે તેમ તેમ દરેક વસ્તુમાં, દરેક ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે, દરેક નિયમોમાં પરિવર્તન આવે છે. તેવી જ રીતે કંપની માટે બી જે નિયમો, જે કાયદાઓ ઘડવામાં આવ્યા હતા તેમાં જરૂરી સુધારા વધારા કરીને નવા કંપનીના કાયદા બહાર પાડવામાં આવ્યો. કંપની ધારો નવો બહાર પાડવામાં આવ્યો, જે ભારત સરકાર દ્વારા જૂના કંપનીના કાયદામાં જરૂરી ફેરફારો કરીને નવો કાયદો ધારો 2013 એટલે કે કંપની ધારો 2013 કંપનીઝ એક્ટ અમલમાં આવ્યો છે. એટલે હવે પછી કોઈ પણ કંપની ધારા, કંપનીઓ સ્થપાય છે, કંપનીઓ બહાર પાડવામાં આવે છે તો તે લોકોને કયા ધારા ધોરણ લાગે છે? કયા કંપની ધારા? કંપનીઝ એક્ટ લાગે છે, કંપનીઝ એક્ટ 2013. એટલે હવે બોલાય છે કે ભારતીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા કંપની ધારા 2013 મુજબ નવા કાયદાઓ, નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. હવે કંપની
જીવન વીમા કંપની. ઇન્સ્યોરન્સ વીમા કંપનીમાં આ એક ભારતીય જે કંપની છે LIC એ કાયદા દ્વારા સ્થાપિત કંપની છે. બીજું આવે છે ગુજરાત રાજ્ય નાણાં નિગમ. આ કંપનીઓમાં કાયદા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના નિયમો હેઠળ એ કંપની ચાલતી હોય છે. હવે જોઈએ નોંધાયેલ કંપની. ભારતીય કંપની ધારો 2013 મુજબ જે કંપની નોંધાયેલી છે તેના મુખ્ય બે પ્રકાર પડે છે. એક તો ખાનગી કંપની અને બીજું છે જાહેર કંપની. જોઈએ હવે કોને કહેવાય છે ખાનગી કંપની અને કોને કહેવાય છે જાહેર કંપની. પહેલું જોઈએ ખાનગી કંપની. કંપની કે જે પોતાના નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ લે છે. ખાનગી કંપની કે જે અમુક એ લોકોના નિયમન પત્ર બહાર પાડવામાં આવ્યું હોય કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં અમુક નિયમો હોય છે. તેનું પહેલું નિયમ શું હોય છે કે સભ્યોના શેર ફેરબદલ કરવાનો અધિકાર ઉપર કે ખાનગી કંપનીમાં જે ખાનગી કંપનીના સભ્યો હોય તે પોતાના શેર ફેરબદલ કરી શકતા નથી. એટલે કે મેં ખાનગી કંપનીનો શેર લીધો હોય અને મારે એ જાહેર કંપની જે બી જાહેર કંપની ચાલતી હોય જાહેર કંપનીના સભ્યોને મારે મારો ખાનગી કંપનીનો શેર ફેરબદલ કરવો છે તે હું કરી શકું નહીં. એટલે કે ખાનગી કંપનીના સભ્યો હોય તે લોકો પોતાના શેર ફેરબદલ કરવાનો એ લોકોને અધિકાર મળતો નથી. સભ્યોની સંખ્યા 200 થી વધુ નહીં. સભ્યોની સંખ્યા 200 થી વધુ નહીં. 200 થી વધુ નહીં એટલે કે 200 અથવા 200 થી ઓછા. ખાનગી કંપનીના સભ્યો 200 કે 200 થી ઓછા એટલે કે 198 કે 199 કે 200 હોઈ શકે. પણ 200 થી વધુ નહીં એટલે 201 સભ્ય પણ નહીં. 200 સભ્ય સંખ્યા મર્યાદિત આપી છે. શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ છે. હવે ખાનગી કંપની જે પોતાના શેર કે ડિબેન્ચર બહાર પાડતી હોય તે ખાનગી કંપનીના સભ્યો પૂરતું જ સીમિત હોય છે, સભ્યો પૂરતી જ મર્યાદિત હોય છે. એ જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં કે અમારે ખાનગી કંપનીના શેર કે ડિબેન્ચર છે તે તમે ખરીદો. એનો લાભ ખાનગી કંપનીના જે શેર કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે તેનો લાભ જે ખાનગી કંપનીના સભ્યો બન્યા હોય તેના પૂરતું જ હોય છે. જાહેર જનતાને કે જે ખાનગી કંપનીના સભ્યો હોતા નથી તેવા વ્યક્તિને આપણે શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકીએ નહીં. એવું કરીએ તો એ કાયદાની વિરુદ્ધ કરેલું પગલું કાયદાની વિરુદ્ધ કરેલું પગલું કહેવાય. ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. ખાનગી કંપનીમાં કેટલા ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ 200 અને ઓછામાં ઓછા 2 સભ્યોથી શરૂઆત થઈને 200 થી વધુ હોવા જોઈએ નહીં. ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે છે. દરેક ખાનગી કંપનીના નામની પાછળ પોતાના પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. ખાનગી કંપની એટલે પ્રાઇવેટ, નામ જ કહે છે ખાનગી, અને ખાનગી એટલે પ્રાઇવેટ એટલે દરેક ખાનગી કંપનીઓ હોય તે પોતાના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ, પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ એટલે કે પ્રાઇવેટ પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખેલો આવે તો જે બી કંપનીના નામની પાછળ તો સમજી જવાનું કે એ કંપની કેવી હોય છે, ખાનગી કંપની. હવે જોઈએ જાહેર કંપની. જે કંપની ખાનગી કંપની નથી એવી કંપની જાહેર કંપની કહેવાય. ખાનગી કંપનીથી ઓપોઝિટ વિરુદ્ધ કે જે કંપની ખાનગી કંપની નથી એવી કંપની જાહેર કંપની કહેવાય છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 7 સભ્યો હોવા જોઈએ. ઓછામાં ઓછા 7 તો હોવા જ જોઈએ. સભ્યોની સંખ્યા 7 થી વધુ હોય પણ ઓછામાં 7 તો હોવા જ જોઈએ. અને જ્યારે ખાનગી કંપનીમાં કેટલા થયા છે? 2 સભ્યો. અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા ઉપર કોઈ મર્યાદા
નથી. જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી, એટલે કે 7 થી લઈને તમે ગમે તેટલા રાખી શકો છો. 1000, 2000, 10,000 પણ સભ્યો તમે જાહેર કંપનીમાં એટલા સભ્યો રાખી શકો છો. એટલે કે જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા ઉપર કોઈ મર્યાદા આપી નથી. જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ લખાય છે. ફક્ત લિમિટેડ શબ્દ લખાય છે. દાખલા તરીકે કર્ણાટક ટેક્સટાઇલ લિમિટેડ, ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ. આ પરથી તમે ઓળખી શકો છો. કોઈ પણ કંપનીના નામ આપ્યા હોય તો એ કંપનીના નામ પરથી તમે ઓળખી શકો છો કે કઈ કંપની ખાનગી કંપની છે અને કઈ કંપની જાહેર કંપની છે. જે કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખ્યો હોય તે તો આપણી ખાનગી કંપની કહેવાય, અને જે કંપનીની પાછળ માત્ર ને માત્ર લિમિટેડ શબ્દ લખ્યો હોય તે કંપની આપણી જાહેર કંપની કહેવાય. આ પરથી વિદ્યાર્થી મિત્રો તમને જો પરીક્ષામાં 1 કે 2 માર્ક્સમાં ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત પૂછવામાં આવે તો તમે આરામથી લખી શકો છો. 2 થી 3 પોઈન્ટ્સ તો તમે 3 થી 4 પોઈન્ટ તમે આરામથી લખી શકો છો. એક તો ઓછામાં ઓછા શેરના સભ્યોની સંખ્યા, કંપનીના સભ્યોની સંખ્યા કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. જ્યારે જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ માટે કોઈ મર્યાદા આપી નથી. બીજો પોઈન્ટ તમે એ લખી શકો છો કે ખાનગી કંપનીના શેર ફેરબદલ પર પ્રતિબંધ છે, જ્યારે જાહેર કંપનીમાં એવું હોતું નથી. ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે, જાહેર કંપનીમાં માત્ર લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. અને એ લોકોના ઉદાહરણ આપો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સભ્યોની જવાબદારીના આધારે કંપનીના કેટલા પ્રકાર પડે છે તે. સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર પડે છે. શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી મર્યાદિત કંપની. તેમાં પહેલું જોઈએ શેરથી મર્યાદિત કંપની, જેમાં કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડર્સ. હવે આ શું છે શેર હોલ્ડર્સ? કોને કહેવાય શેર હોલ્ડર્સ? તો વિદ્યાર્થી મિત્રો શેર હોલ્ડર્સ એટલે કે જે કંપનીના સભ્યો જે તે કંપનીના શેર ખરીદે છે, સભ્ય બને છે, તો એ શેર ખરીદે તેવા સભ્યોને કહેવાય છે શેર હોલ્ડર્સ. કે જેમાં કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડર્સની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી મર્યાદિત રહે છે. મર્યાદિત શબ્દ તમને અહીં આપી દે છે. હવે શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત, કે જે સભ્યોએ શેર બહાર પાડવા માટે જે મૂળ કિંમત નક્કી કરી હોય તો એ મૂળ કિંમત જેટલી જ મર્યાદિત રહે છે. મૂળ કિંમત પ્રમાણે સભ્યો જેટલા શેર ખરીદે છે તેને જેટલા રકમના શેર ખરીદ્યા હોય એટલા રકમની જ એક સભ્યોની શેર હોલ્ડર્સની જવાબદારી મર્યાદિત હોય છે. હવે મેં 5000ના શેર ખરીદ્યા હોય તો મારી કંપનીમાં જવાબદારી, હું શેર હોલ્ડર્સમાં તો મારી 5000 રકમની જે તમે શેર ખરીદ્યા તો મારી જવાબદારી પણ એટલી જ રહે છે. હું એટલી જ મર્યાદિત જવાબદારી રહે છે. એટલે કે છે કે શેરથી મર્યાદિત કંપની. હવે બીજું આવે છે બાંયધરીથી મર્યાદિત કંપની. તો કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં. એટલે કે આ એવી કંપની કે જે નફો કમાવા માટે બાંયધરી આપે છે એવું નથી, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી વિવિધ પ્રવૃત્તિઓની ઉન્નતિ કે ફેલાવવા માટે સ્થાપવામાં આવે છે. એટલે કે અમુક કંપનીઓ એવી હોય છે વિદ્યાર્થી મિત્રો કે અમુક કંપનીમાં કે માની લો કે અમુક કંપની પોતાનો જાહેર પ્રચાર કરે છે કે કંપનીનો નફો તો કમાય જ, પણ એવા સંજોગોમાં અમુક કે જે સભ્યો અંદર હોય એ સભ્યો માટે અમુક કાર્ય
અમુક વર્ષમાં એકવાર એ રીતનો કાર્યક્રમ ગોઠવાય છે, જેથી દરેક કંપનીઓ ઉત્સાહથી દરેક સભ્યો કંપનીના ઉત્સાહથી કાર્ય કરશે. તદુપરાંત આવા બધી પ્રવૃત્તિઓ જો ગોઠવે તો તેમાં પણ એ પાર્ટિસિપેટ થઈ શકે છે. કંઈ ચેરિટેબલ કોઈ એવો સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવે કે એમાં જે મળતી રકમો આવે તે દાન કરે એવું. તો એના માટે બાંહેધરીથી મર્યાદિત કંપની કહે છે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઓફ ઇન્ડિયા. આ આપણે અત્યારે આઈપીએલ ચાલે છે, દરેક જણને ખબર છે. તો આઈપીએલમાં અમુક મોટા કંપનીઓ જેમ કે અનિતા અંબાણી છે કે એણે મુંબઈ ઇન્ડિયન્સ છે, મુંબઈ ઇન્ડિયન્સ ટીમ, એમાં એ લોકોએ રકમ આપશે. એ લોકો આ બધી વસ્તુ બાંહેધરીથી કંપની કહેવાય કે બાંહેધરીથી મર્યાદિત કંપની કે પોતાની કંપનીનું અમુક રકમ. હવે આ ક્રિકેટ માટે એને અમુક પ્લેયર્સ માટે એને અમુક રકમ આપ્યા હોય, જ્યારે જાહેર જનતાઓ જોઈ છે તો એ ખબર પડે છે કે મુંબઈ ઇન્ડિયન્સ એટલે નીતા અંબાણીની છે કે એને એટલે કે કંપનીનો પ્રચાર પણ થયો કહેવાય અને કંપનીનું નામ પણ બોલ્યું. હવે જોઈએ ત્રીજું આવે છે જવાબદારીથી અમર્યાદિત કંપની. આ છે મર્યાદિત કંપની અને છેલ્લું આવે છે અમર્યાદિત કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે કે જો ખોટ કરતી કંપની તેના દેવા ચૂકવવા માટે તેની મિલકત પૂરતી ન હોય અથવા કંપનીના લેણદારોને પૂરેપૂરી ચૂકવણી ન થાય તો જરૂરી રકમ સભ્યોએ આપવી પડે છે. જે કંપની ખોટ કરતી હોય એ કંપની દેવામાં ડૂબી હોય કે તેને દેવા ચૂકવવા માટે કંપનીના અંગત મિલકતો પણ વેચીને દેવું ચૂકવવું પડે છે. જો કંપનીનું મિલકતો વેચી અંગત મિલકતો વેચી દે, કંપની મિલકતો તો વેચી જ દે તો પણ દેવું ભરપાઈ ન થાય, લેણદારોને પૂરેપૂરી રકમ ચૂકવણી ન થાય તો સભ્યોએ પોતાની અંગત રકમ અથવા પોતાની પાસે અંગત મિલકતો કે અંગત વસ્તુઓ આપીને પણ એ દેવું ચૂકવવું પડતું હોય છે. એટલે કહેવાય છે બાંહેધરીથી અમર્યાદિત કંપની. કંપની ધારામાં આ પ્રકારની જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ જ મોટી જવાબદારી હોવાને કારણે ભારતમાં આવી કંપની જોવા મળતી નથી. જ્યારે કંપની ધારો 1956 હતો ત્યારે ભારતમાં ઘણી બધી આવી કંપનીઓ જોવા મળતી હતી, પણ એ કંપની કાયદામાં સુધારા દ્વારા કરીને નવો કંપની ધારો બહાર પાડ્યો 2001. ત્યાર પછી ભારતમાં આવી કંપની જોવા મળતી નથી. ભારતમાં કંપની ધારા 2013 પછી સૌથી વધારે ભારતમાં કંપની જોવા મળે છે તો તે છે શહેરથી મર્યાદિત કંપની. આવી કંપની